ચૂંટાયેલી સરકારના વડા તરીકે સમગ્ર ભારતમાં માનનીય મોદીજીએ પંડિત જવાહરલાલ નહેરુજીના કાર્યકાળને વટાવીને આજે સૌથી વધુ ચૂંટાયેલી સરકારના વડા તરીકે જે કામકાજ સંભાળી રહ્યા છે, ત્યારે 2014થી 2026 સુધીમાં એમના કાર્યકાળ દરમિયાન જે કંઈ પણ પ્રગતિના કામો થયા અને એ કામોને પ્રગતિપથ તરીકે મૂલવીને દરેક પ્રગતિને આપણે કેવી રીતે મૂલવી શકીએ, લોકોને શું ફાયદો થયો, ભવિષ્યમાં હજી એના માટે શું સુધારા કરી શકીએ, એ માટેનું એક સુંદર આયોજન માનનીય વડાપ્રધાન શ્રી તેમજ સમગ્ર ભારતીય જનતા પાર્ટી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૌ માર્ગદર્શન હેઠળ ચાલી રહ્યું છે. ત્યારે આજે વલસાડના તિથલ બીચ ખાતે અમારા પ્રભારી મંત્રી શ્રી નરેશભાઈ, ધારાસભ્ય ભરતભાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન અને સર્વે પદાધિકારીઓ સાથે આજે તિથલ બીચની મુલાકાત લીધી. આમ જોઈએ તો આઝાદી કાળથી જ તિથલ બીચ એક ખાવાના સ્થળ તરીકે પ્રખ્યાત છે. જ્યાં મહાત્મા ગાંધીજી પણ અહીંયા આવીને તિથલની આબોહવાની મજા માણી હતી. આવું જ જે સ્થળ છે એનો સંપૂર્ણ વિકાસ કરવા માટેના અનેક આયોજનો થયા છે અને હવે એમાં વધુ એક આવે એ રીતનું આયોજન ભવિષ્યમાં કરવામાં આવશે.